परमात्मा ने अपने आज 10 मिनिट एक ध्यान मग्न थे અને પરમાત્માની કસોટી કરવાની છે। તો જે પધારેલા અધિકારી ભાવિક ભાગ્યવાન એમને નેત્ર બંધ કરી અને પરમાત્માના ધ્યાન મગ્નને હવે જ્યાં સુધી અસ્તુતિ પરમાત્માની ના કરી શકીએ ત્યાં સુધી તમારે ધ્યાન મગ્ન રહેવું। એટલે આંખો બંધ કરવો, આંખો બંધ કરો અને અસ્તુતિ પરમાત્માની કરી દે અને તે પછી જે કાર્યને માટે આવ્યા એ કાર્યના મતલબમાં સંપૂર્ણ એ કામ પાર કરવું જ પડવાનું। કારકુન હોય, પટ્ટાવાળો હોય, મેજિસ્ટર હોય, વકીલ હોય, જે બી કોઈ બી હોય તો જેનું કાર્ય આજે આ જાણવાની આપણે ઈચ્છા જ છે। જાણવાની ઈચ્છા અમુકને નહીં હોય, અમુકને જાણવાની ઈચ્છા છે કે મૃત્યુ કોને કહેવું, શહીદ એટલે કે પરમ પુરુષ જે પરમાત્માને પામેલો એને કોને કહેવું। એટલે એ વિશે થોડું મતલબમાં આપણે ચોખ્ખોટાની જાણવી જરૂરી છે। આ તો સંસારનો એવો ચક્ર છે, એ સંસારમાં બધા જે રીતિ રિવાજો છે એ પ્રમાણે ચાલતા હોય તો સંતો મહંતો જે ઋષિ મુનિઓ એમનું જાણવું ને એમનું કરવું ને એમનું અલગ છે જ્ઞાન। તો એ વિશે મતલબમાં અમે થોડો જાહેરાત કરીએ છીએ। એટલે કદાચ અમે જે સ્તુતિ કરીએ એટલે 5 મિનિટ તમે મૌન કરો, એટલે આંખો બંધ કરો। સતચિત આનંદ રૂપ, સતચિત આનંદ રૂપ સત્ય સ્વરૂપ સચ્ચિદાનંદ ધન્ય પ્રભુ આકાશમાં તુહી, વાયુમાં તુહી, અગ્નિમાં તુહી, જલમાં તુહી અને પૃથ્વીમાં તુહી પ્રભુ। સૂર્યમાં તું, ચંદ્રમાં તું, તારામાં તું, સમુદ્રમાં તું, નદીઓમાં તું પ્રભુ, વનસ્પતિઓમાં તું, ફળમાં તું, પાનમાં તું, રસમાં તું, ખાટા મીઠા કડવા રસમાં તું, પૃથ્વીમાં તું, પૃથ્વીની નીચે તું, મનુષ્યમાં તું, દેવમાં તું, દાનવમાં તું, ગંધર્વમાં તું, દૈત્યમાં તું, મનુષ્યમાં તું, સર્વાંત અખિલ બ્રહ્માંડોમાં પ્રભુ એક તમારું સ્વરૂપ અમને ભાષે છે। તો હવે તમારા ગુણનો બદલો તરીકે અમે અસ્તુતિ આપીએ છીએ પ્રભુ। તમારા આત્મા આ મનુષ્ય લોક નથી, પરમ ગતિ પામ્યો છે કે જેને દેહથી મુક્તિ પામી અને આત્માને મોક્ષ મેળવી લીધો। એટલે પ્રભુ તમારી અમે અસ્તુતિ કરીએ છીએ કે સર્વંત્ર તારું રૂપ ભાષે છે પ્રભુ। જે અમારા કામમાં, જે અમારા કોઈ બી કર્તવ્ય में, જે हमारा खावा में, जे हमारा पीवा में, जे हमारा पानी में, जे हमारा उंघवा में, जे हमारा जागवा में, जे हमारा अंदर स्वाद में दरेक ની અંદર પ્રભુ તારો ભાગ છે। દરેક સેવા મનુષ્ય માત્ર ને, પશુ ને, પ્રાણી ને, જીવ જંતુ કણ રજ રજમાં પ્રભુ એક તારો ઉપકાર છે અને તારો એક બદલાવો સૌને મળે છે। પણ કદાચ કોક જાણે કોક ના જાણી શકે તો ઈશ્વર તમને અમે અસ્તુતિ કરીએ છીએ। તમારા સમીપ જે આવેલો આત્મા, એ આત્માને જે કંઈ પદ મળ્યું હોય તો એવું ધર્મના અંદર ચાલવા વાળા જે આત્માઓ, જે મુનિઓ એમને પણ કદાચ કોઈ સહાય કૃપા કરતો રહેજે અને કંઈક મતલબમાં એમના જીવન ચરિત્રને એવું કંઈક મતલબમાં આપજો
કે આ સંસારમાંથી મૃત્યુ નરકની ખાણમાંથી પ્રભુ એક પાર થઈ શકે. તો અમે તમને એક પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એક અમારી અસ્તુતિ તમે સ્વીકારી લો. સચિત આનંદ રૂપ પ્રભુ, સત્ય સચ્ચિદ આનંદ ધન પ્રભુ, સર્વંત્ર અખિલ બ્રહ્માંડમાં તું પ્રભુ, વિશ્વ ચરાચરમાં તું પ્રભુ, સર્વંત્ર મતલબમાં તારું એક રૂપ ભાષે અને એ જોઈ ને મારી અસ્તુતિ અમે તમને કહીએ છીએ. સતગુરુ દેવ કી